જ્યાં કર વગરના જ્યાં વાદા વાગે છે, અધેરણુકારા હોઈ રહ્યા છે, હે જીવન જીવને ત્યાં રાખજે કે આમાં વાગે છે અનહેતુજ. ગંગા જમના તરવેણીને ઘાટે તું વળગી રહેજે સૂક્ષ્મણાની વાટે. તારે આપણે સૂક્ષ્મણા છે ને 2.5 કલાકે થાય છે. આ નાળીમાંથી આ નાળીમાં ફરે તો એ આપણા 2 શ્વાસ આપણા હાલે છે. નાકની અંદર 2 શ્વાસ હાલે છે, અને 2 શ્વાસ હાલે ને 12 શ્વાસ હાલે. 12 શ્વાસમાં તમે ધ્યાન યોગમાં બેહો ને ભજન કરો તો 24 કલાકનું ભજન આપી દે. એવું ભીમ સાહેબે જીવણ સાહેબને કીધું. અને આની અગર ઉપર એક છે, 2 આંખનું કેન્દ્ર એક છે, એ ત્યાં રમતા હે કે રામા સત્પુરુષોમાં સામા નેણું થકી નિરખી લેતું તારા સદગુરુ ઉભા છે સામા. એ જીવન આ જીવને ત્યાં રાખજે વાગે આમાં અનહેતુજ નિર્મળ વર્ષે છે નૂર. આ ગંગા જમના તરવેણી ઘાટે તો વળગી રહેજે સૂક્ષ્મણાની વાટે. સૂક્ષ્મણા આવે છે એવી સૂક્ષ્મણા છે ને કે ભજન માટે શુભ છે, ઈશ્વરના દર્શન માટે શુભ છે. અને તમે અહીં હાલો અને 2 નાકમાં શ્વાસ હાલતો હોય તો એનું 0 ફળ આવે. તમારી જો ચંદ્ર નાડી હાલતી હોય તમે હાલો ને તો એનું શુભ કાર્ય થાય. અને આ સૂર્ય નાડી હાલતી હોય તો શુભ કાર્ય થાય. પણ 2 નાસિકામાં શ્વાસ હાલતો હોય અને કોઈ માણસ આવે તો ગાડીનું પંચર પડે, હેરાન થાય, પણ કાંઈનું કાંઈ વિઘ્ન લાવે. પણ ભજન માટે એવી છે ને કે એક 12 શ્વાસ તમે લઈ લો તો 24 કલાકનું ભજન આપે. 24 કલાક તમે એક ધ્યાનમાં બેઠા હોય એટલું એનું ફળ આપે છે. એટલે એ સાધના આ જીવાત્માને કલ્યાણ માટે છે. સેંકડો જન્મના હશે ફેરાવો મટાવવા માટે છે. અને મહાપુરુષો કોઈ વિરલા પુરુષોને પાત્ર જોઈને આપે છે. અને પાત્ર જોયા સિવાય આપે ને તો એ શું છે, સાધુ સંતો હોય, દિગંબરો સાધુ હોય તો માણસોને બધાને અધિકાર ન હોય, એટલે એ સાધુને ઉપરથી આદેશ ન હોય. એટલે એમ કે તમે સેવા કરો, માનવ સેવા કરો, તમે કોઈ પણ કોઈને કાંઈ સેવા કરો, અનાજનું દાન કરો, ઓલું કરો. પણ જે વસ્તુ છે એ આપે ને આપે તો એ શું છે કે સનાતન ઠેઠ લગી પછી એને કાંઈ મંગાય નહીં, કોઈ વસ્તુ કાંઈ થાય નહીં, પછી એને ભજનમાં ધ્યાન યોગમાં જ બેસવું પડે. એટલે એ આ છે ને એ આપણા અગસ્ત્ય ઋષિ કરી ગયા, માર્કુંડ ઋષિ કરી ગયા, બગદાલેમ ઋષિ કરી ગયા, સરભંગ, આવા બધા ઋષિઓ મહાત્માનો માર્ગ છે. અને અમારા 4મી પેઢીએ અમારા ગુરુ હતા ને એ મહારાષ્ટ્રના જંગલમાં હતા અને અવધૂત સાધુ હતા કે જેના શરીરમાંથી એક દોરોય નહીં. અને એ સાધુને અમારા દાદા ગુરુ એ હશે જંગલમાંથી ગોત્યા અને એના સમયકાળ ઘણો રહ્યા એની પાસે. પછી એને બધા સાધનાનો માર્ગ આપ્યો કે આવી રીતે બેસવાનો યોગમાં, ધ્યાન યોગમાં, અને દિવસને રાત બેસવાનું. પછી એના માં ગોતતા ગયા તો એ જંગલમાંથી જીડ્યા. પછી બાપુને કીધું કે મારા દીકરાને 2 દીકરા છે અને એને શું છે કે આધાર વગરના છે, તો બાપુ મારા દીકરાને આપી દો. પછી એના એ ગિરધર બાપાને કીધું કે હું આવું ખરો પણ ત્યાં આવીશ પણ તમારી સામો ઓરસ પણ તમને કાંઈ કરી નહીં દઉં. મારે સાધના યોગમાં ગયેલો આત્મા છે, એટલે હું પછી કોઈ સંસારના કાર્ય નહીં કરું, ન કરતો કાંઈ નહીં. પછી એના ગુરુએ કીધું કે તું પાત્ર જોઈને કોકને આપજે, કોઈ એવા પાત્ર મળે ને એને આપજે, બધી આડે ધડ આપીશ. પછી કાંઈ વાંધો નહીં. પછી ગિરધર બાપાએ અમારા ગુરુને આપેલી વસ્તુ ઘણા ટાઈમે. તો એ અમને યોગની સાધનામાં કીધું કે આ ભજન કરશો, ધ્યાન યોગમાં બેસજો તો તમે અમર થઈ જશો, નકર હશો ને ન્યાય જશો. એટલે એ છે. એટલે અમને અમારે ભજન કરવાનું બધાને આમ કહું, મારા પગ તમે કસરવા ન આવો, તમે શું છે તમને ભજન આપ્યું છે ને ધ્યાનમાં બેહો, પગ કસરે તમને ફાયદો એટલો નહીં થાય તો કોક બેહો. એટલે હા હા. પણ એ ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. થોડે આ વસ્તુ થાય છે. આ જન્મે તમે કાંઈ કર્યું હોય તો પૂર્વજન્મમાં તમારા લાઈનમાં તમે આવો ખરા. કોઈ સેવકની, કોઈ સંતની, કોઈ ભગતની સેવા કરી, માતા પિતાની સેવા કરી, આ જન્મે કર્યું તો પૂર્વજન્મમાં આવે ખરા. અને આખી જિંદગી આપણે હગાવાલાને ખવડાવી કે હગાવાલાને તમે ખવડાવો, વેવાઈને તમે જમાડો, તમારો વેવાય તમને જમાડે, પણ એ તો બધું હાટે પાટે છે. હા, પણ આ જે જમાડો ને એ ભગવાન માટે છે. આજે તમારે શું છે કે જમાડવા તમને કોઈ ખબર નથી, ત્યાંથી મેં તમને ફોન નથી કર્યો કે તારીખે નથી, ભૂપતાજી એમ આવી છે. પછી અતિથિ રૂપે આવ્યા. અતિથિ એની કોઈ તિથિ નહોતી અને એ અતિથિને જમાડવાની, અતિથિ ભગવાન કહેવાય. એક સાધુ અમે દ્વારકા જતા હતા, એક સાધુ પછી બેનોને બોલાવવા માંડ્યા વાળવી છે, બેનો આવો આવો કે હું કે ભગવાનથી મોટા આવ્યા છે.
એ મેં કીધું ભગવાન છે ને કેમ મોટા છે? કારણ કે અતિથિ ભવો એ અતિથિ ભગવાન છે ને ભગવાન છે ને મોટા ગણાય. એટલે એ આપણા આંગણે આવ્યા છે. તે બહેનોને કે સેવા કરવા આવો, એ હાવ દિગંબર સાધુ હતા. પણ અમારા બધા બહેનો હતા ને બિચારાને પછી એને એક ધોતી પહેરી લીધી અને એ સાધુ એમ બોલતા હતા. એટલે અતિથિ છે ને અતિથિ વગરના બધા છે અને એ આ છે એ ભગવાનના માણસોને જમાડો છો. ઓલું તો આપણા શું છે, તમે મારા મિત્ર છો, હું તમને સારું જમાડું, પછી તમે મને સારું જમાડો. આપણે મિત્રના હિસાબે મિત્રનો સંબંધ છે અને આ ભક્તિના માર્ગનો સંબંધ છે અને એ ભગવાન ઉત્તમ ગણ્યો છે. અને એ આ કરતા કરતા તમે તમારી પેઢી આમાં લાઈનમાં આવે, તમારા છોકરા લાઈનમાં આવે અને બધા આમાં શું છે કે 99 ધૂતો આવે, 99 ધૂતું આવે તમારે ઘરે કોઈ સાધુ ધૂતી જાય એટલે પૈસા તમે આપો 100 રૂપિયા ગમે ને વાપરી નાખે. પણ એમાં એક અવધૂત આવી જાય, એક હંસ આવી જાય. તો હંસ આવી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. તો એ આપણને આશીર્વાદ મળી જાય. તો આશીર્વાદ છે ને આનંદાભાઈ પોપટાજી, એ નાભીથી મળે છે. દુઆ છે ને ભલી જિંદગીની દુઆઓ નાભીથી મળે છે. અને આમાં તમને કોઈને કહેવું ન પડે કે ભાઈ એટલા બધા ખાઈ ગયા અમને આશીર્વાદ આપો. પણ નાભીમાંથી ઓડકાર આવે ને એ આશીર્વાદ છે. નાભીથી ઠેચવું પડે અને એ પંચાણે શંખ વાગે અને એ આપણને આશીર્વાદ મળે. એટલે આશીર્વાદ એ શું છે મળે, તમે જે છે એ તમે ઠેઠ ગઈ સાલ લઈ ગયા કે ગમે ત્યારે સંભાળ્યું. તો અમે ગયા હતા વાડીએ, અમને જમાડ્યા. એટલા સંઘને કે તમે શું છે ખગાવાલા ન જમાડો એવું જમાડે. પછી એ ભગવાનના માણસો જાણે જમાડો. એ આપણા સોપડે લખાય છે. અને આ વસ્તુ છે ને આંધાભાઈ, એ હેલી નથી, હાવ એવું નથી. પણ જેને ઘસારો પડતો હોય ને એને કાયમ ઘસારો પડે. એને બધા માણસો ત્યાં જાય. તમારા બેનું દીકરીઓ તમારા હગાવાલા છે ને એ જ્યાં જાતા હોય ત્યાં વધારે જાય. અને બે જણા મોઢું ન બોલાવે ને આવું એમ ન કે ઘરે ન જાય. હગી બેનું હોય તો ન જાય. ઓલા કે હાલો ભાઈને ઘરે જતા ભલે કાકાની દીકરી હોય. તે આમાં ઘસાય નહીં. ત્યાં માંગણ આવે, ત્યાં મહેમાનો આવે. પછી કબીર સાહેબે કીધું છે કે જે ઘરે નહીં સંત મિજમાના, જે ઘરે કથા નહીં, જે ઘરે કીર્તન નહીં, જે ઘરે નહીં કથા કીર્તન નહીં, જે ઘરે સંત મિજમાના નહીં, સાંજ પડે ને કે જમણા ડેરા દે. તો એ શું છે પછી અને ઓલા જન્મનો કાંક પુણ્ય હોય તો તમારે ઘરે મહેમાન આવે. નકર આપણે કૂતરાનો લોટલો ખવડાવવો હોય ને તો કૂતરા પણ ન આવે. હા, કૂતરાનો લોટલો નાખવો હોય ને ભીડ્યો હોય પણ ખાવાવાળા ન હોય. એમ આ પેઢીનું છે. તમારામાં કેટલું રોકાવું પડે. અડધો ટક સવારના તો આખો દિવસમાં તમારે આમાં ખોટી પોસાય. આ તમારે જવું હોય તો પછી કમાઈને તમને બોલાવે તો જઈ ન શકો. પણ તોય બધાનું પૂડ્યું મૂકીને સેવા કરે. અને તમારા રણુદાના રસ્તે તો કાયમિક સંઘ નીકળે. કાયમિક એમાં ને એમાં ફોન દાદા રહે. પણ એ ઈશ્વરને દરબારમાં લખાય છે અને એ વિશ્વાસથી લખાય છે. એ વિશ્વાસે બધું હાલે છે. હવે આપણે એમ કહીએ કે રાતે આપણે સૂતા હોય પછી સાંજે સુવા વખતે એમ કહીએ કે સવારે ઊભા થઈશું કે નહીં થઈશું, તો આખી રાત ઊંઘ આવે ખરી? પણ એ તો ભગવાન ઊભા કરવા વાળો છે ને. તો આપણે સુવારે છે એ પાછો જગાડે છે. નકર એવો વિચાર કરો કે ઊભા થયા કે નહીં ગયા, એટક આવી ગયું, રાતે ઊંઘ આવી જાય તો ઊંઘ આવે ખરી? પણ વિશ્વાસે રાત જાય છે. વિશ્વાસે જિંદગી આખી જાય. તમે આખી જિંદગી જાઓ ને, તમારે ભગવાનની દયા હોય ને તો તમારે આંગળીનું ફ્રેક્ચર ન થાય. આખી જિંદગી તમારી વહી જાય એની દયા હોય તો. એટલે વિશ્વાસે બધું આંકવાનું છે કે માણસ કે ભગવાન જોયો છે. ભગવાન તો કાંઈ નથી જોયો, પણ શું છે કે વરસાદના ટાઈમે વરસાદ આવે અને ઠંડીને પણ ઠંડી આવે છે, તાપને ધૂપને પણ ધૂપ આવે છે. તો ભગવાન તો જોયો છે. એ વસ્તુ ભગવાન કરે છે કે બધાની કીડીને કણ આપે ને હાથીને મણ આપે. નકર જે સાજા થયો એ ખાલી એમ કહેશે કે 22 કરોડ હતા ને 5 કરોડ નિરાશી આવ્યા, 27 કરોડ હતા અને 1 અબજ ને 40 કરોડ 45 કરોડ છે. તોય બધાને કણ મળી રહે છે. નકર વસાડે એટલી વસ્તી થોડી હતી ને તોય અનાજ વગરના માણસો રહેતા. તો એ બધાને પૂરું પાડે છે ઈશ્વર પાડે. એટલી બધી વસ્તી વધશે તો અનાજનું પૂરું પાડશે તો હજી પડે છે કે 1 અબજનો આંકડો વટાવી ગઈ. તો એ બધાને પૂરું પાડે છે. પણ આધ્યાત્મિકને રસ્તે હાલવું, છોકરાઓને ભણાવવા, છોકરાઓને દીકરીઓને ભણાવવા અને બધાને શું છે કે એવું જીવન આપવું, એવો રસ્તો આપવો કે એનું જીવન રૂડું થાય, સારું થાય. અને જો આ માર્ગે નહીં હોય, આ રસ્તે નહીં હોય
કોઈ તમારા સત્સંગના રસ્તે નહીં હોય તો છોકરા બીજી લાઈન પકડવાના છે. 100%. અને મોટી મોટી પાર્ટીના છોકરાઓ છે ને, ઓલું હેરોન આવે ને એ જીહવાળાને ફૂલા પર રાખીને આમ ધુમાડો કરીને પીવે, 3 દી લગી નશો રહે. Heroin. એવા મોટા છોકરાઓને એવી સ્થિતિ છે. સુરતમાં મેં જોઈ છે. એક ભાઈ કે સોસાયટીમાં છે, મારે પ્લોટ દઈ દેવો છે. એનું કારણ શું થાય કે જાજી પાર્ટીઓમાં એવી છે કે આવા છોકરા આવું નશો કરે છે. એ તો નાકે છે ને ધુમાડો લઈ લેશે પણ ઇન્જેક્શનો હોય જ દેશે. એવા નશા હાટું છે ને, એટલે કાંઈ ને કાંઈ પડદાનું શું છે ફારફેર થઈ જાય. પણ જેની પવિત્ર રહેશે, જે ઘર પવિત્ર છે, જેની પડદામાં સંસ્કારો હશે ને, એ ઘરે નહીં ભગવાન આવવા દે. એટલે આમાં શું છે કે આ દેશને ભાંગી નાખવા માટે છે ને કંઈક થાય છે, દેશ વિદેશ છે ને કાંઈ ને કાંઈ વસ્તુ આવે. ભારત દેશને મારું કોઈ આવું મોટું થઈ રહ્યું છે. પણ એ સંતોને છે ને, સંતો કોને કહેવા આનંદાભાઈ, કે જેને એ નિંદા કોઈની ન હોય પણ એનો કેમેરો જબરો હોય. એને આખા રાષ્ટ્રમાં એનો કેમેરો લાગેલો. એનો કેમેરો રાષ્ટ્રમાં લાગેલો કે રાષ્ટ્રમાં શું થાય છે, રાષ્ટ્રની પડદામાં શું થાય, દેશમાં શું થાય, વિદેશમાં શું થઈ રહ્યું છે. એની માટે આ તો ભગવાન તો એમ કહેશે કે ભગવાન એમ નથી કહેતો ભારત પૂરતો નથી, ભગવાન એમ કહેશે કે વિશ્વંભર કહેશે. એટલે વિશ્વમાં તો વિશ્વ સુખી હોય ને એમ સંતો સુખી હોય. કાંઈ પણ વિશ્વમાં તો દુઃખી હોય તો વિશ્વની બેનો દીકરીઓને શું છે કસર ગાણ બોલતો હોય, બાળકોનો કસર ગાણ બોલતો હોય તો સંતોને ઊંઘ ઉડી જાય કે ભગવાન આવું કેમ. પણ જે માણસો જે છે રાક્ષસો તો પેલા સુધી હાડક્યા નાખતા આવે છે, તો એની માથે બધું શું છે સંકટ આવે છે. એટલે સાધુ સંતો ભગવાનને પ્રાર્થના કરે, બીજું તો કાંઈ ન કરે. એની પાસે એને આખા વિશ્વને પૂરું ન પાડે પણ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન આમાંથી બચાવો. આ બધા શું છે, બધા તમારા આત્માઓ છે, તમારા જીવો છે, અને કાંક શું છે કોઈને સારી સદબુદ્ધિ આપો. એવું કરીને શું છે સંતો પ્રાર્થના કરે રાતનીથી. તો અમારે બજરંગદાસ બાપા હતા ને, આપણે ચીનની લડાઈ થઈ તો પછી એને શું છે બધું આશ્રમમાં બધું વેચીને અને રાષ્ટ્રને આપી દીધું. કે જો આપણે સાહેબ બાવાને શું કરવું, બાવાને જરૂર શું છે, બાવાને ખાવાવાળા કોક ના કોક આપી દઈએ, પણ આપણે જે અત્યારે રાષ્ટ્રને જરૂર છે, આપણો રાષ્ટ્રની માલ પર અત્યારે એ સંકટમાં છે, એના માટે અત્યારે મદદ કરવી જોઈએ. તો એવી મદદ કરે એ શું છે કે એ બધા સરાસર ભગવાનને માને છે. બધામાં નરસિંહ મહેતા કે ઊંઘમાં તો હટપટા ખેલ ભાષે, જાગીને જો રવતા જગત દિશે નહીં. કે પહેલા એને અજ્ઞાન રૂપે હતું બધું, તારે શું છે બધું જુદું દેખાતું, અને પછી જયારે શું છે સાચું જ્ઞાન આવ્યું ને ત્યારે અખિલે બ્રહ્માંડમાં તું એક જ છો, બીજો કોઈ છે જ નહીં. બધા એમાં રમેલો છે. તમે રામ જયારે નીકળ્યા ત્યારે રામને બધા શું છે ભીલો સહિત બધા સેવા કરતા હતા, અને આખી દુનિયામાં બધા એને સેવા કરતા હતા ત્રેતા યુગમાં. એ તો ઘણા વર્ષો પહેલાની વાત છે. પણ અત્યારે માણસો બધા ભગવાનના રસ્તે જાય તો સેવા કરે. પણ તમારે શું છે કરોડની ગાડી લઈને નીકળે ફોરવર્ડ, હાથ જોડે ન ભરે ભાઈ અમારે ના જમતા હતા. એને કહો કરોડની ગાડી લઈને નીકળ્યા હોય પછી અહીંયા ગમે તે છે કોઈ પણ જ્ઞાતિ પૂછ્યા વગર એમ કે ભાઈ અમારે શું છે જાત્રાવાસી શું થાય કે તમને ખબર પડી જાય આ રણુજા જાય છે, રામજી ભગવાનને માર્ગે જાય છે, આ લોકોની સેવા કરીને પાછા પગે જાય છે. એટલે તમે એ ભગવાન અતિથિ ભગવાન ભાળ સેવા કરો. પણ કોઈ અરબો ખરબો પછી નીકળે પછી તમે હાઈવેમાં થઈને ઉભા રહે, એ ભાઈ અમારે ઘરે જમતા જાવ કરે, જમતા જાવ ઉભા રહ્યા કોઈ, કેમ કે એ તો શું છે કે એ તો એ સ્વરસમાં બધા થાય. એ તો ક્યાંના ક્યાંય માણસો જતા હોય, શું કારણે જતા હોય કોને ખબર. પણ ત્યાં નથી માણસો ઉભા રહેતા, અહીંયા ઉભા રહેશે બધી ગમે ત્યાં કોઈ પણ ઠેકાણે. પછી આશાપુરાએ જાઓ કે એવું એમપી છે ને, પણ એમપીમાં માણસો એમ કહે છે ને કે એમપીના માણસો બહુ સેવા કરે. હા, એ પાછળ જઈ જઈને બધા ખવડાવે પીવડાવે. એટલે એ બધા આખો કાંઠો છે ને, આખા કાંઠે બધા મંદિરો છે. પછી તમારે કાંઈ પણ હોય ને સુવિધા ન હોય તો તમને આમાં કપડાં પણ આપે છે. કેવું એટલે ભગવાન માટે બધા માણસો કરી રહ્યા છે. પણ અમુકને એમ કે અમુક માણસો હોય વિનયની કે આ કરીએ શું થાય, એટલે ભાઈ બધું થાય. આ કરીએ જ થાય, કરીએ છે ને તો જન્મનો ફેરફાર થઈ જાય છે, આખો જન્મ ફેરફાર થઈ જાય, આખા જન્મના ફેરફાર થઈ જાય છે. અને જન્મના ફેરફાર થઈ ગયા એવડે કઈ નહીં ગયા છે. અમારે મેહરિયામાં ત્યારે ઝાલા આપા હું ગયા ને તારે સમાધિમાં બેઠા ને તો એ કઈ નહીં ગયા કે હું ઝાલો માટે જલારામ થાવ છું, હું લુહાણા કુળમાં જાઉં છું. હા, એ કે આ કુળમાં નહીં આવવું હોય, કેમ કે એને કસોટી કરી ના કુટુંબને, એટલે એને સમાધિ લીધી. તો એ કઈ ગયા ને લુહાણા થયા પછી 40 વર્ષે પાછા કે હું આવીશ, પણ 40 વર્ષે પાછા એ આવ્યા હોતી ગામમાં.
એ લુવાણા બધા આખા 20 જણાને લઈને આવ્યા. પછી માટી આમ માથે ચડાવવા મળ્યા. ત્યારે બધા લુવાણાએ કીધું કે કેમ બાપા માટી માથે ચડાવો છો? કે અમારા પૂર્વજન્મ ભૂમિ છે અને અહીંયા મેં અવતાર હતો મારો, ઝાલો નામ મારું. કે એમ કેમ ખબર પડે? કે આ ખીજડા છે ને એના ખોદો તમને ખબર પડે. ખીજડા ખોદ્યું ને તો ઓલી કોડીઓ નીકળે, છોકરા રમે ને એ કે આ કોડીએ અમે રમતા હતા અને એ ઓલા જલમની મારી દાટેલી છે. પછી ગામમાં ગયા એટલે ગામમાં જઈને કીધું કે ઓલા વાણિયાને કે સોપડો તમે ખોલો, મારો 50 વર્ષ પહેલાનું આમાં નામું રહી ગયેલું છે. તો એને જોયું ને તો એ તારીખ ને એ તિથિની બીજનો દિવસ એને આપેલો. આ બીજના દિવસે મેં લીધેલું છે ને તમારું બાકી રહ્યું એ સૂક્યું, ઓલા જન્મે સૂક્યું. એટલે એ આગલા જન્મે કીધું કે એ ભક્તિ એવી કરી તો પૂર્વજન્મને ખ્યાલ આવી ગયો. હા, પૂર્વજન્મનો એને બતાવી દીધું આ પૂર્વજન્મ હું હતો. પછી આપણો આત્મા તો ભગવાન જે અમર છે, સેંકડો જન્મથી આપણે આવી છે, પણ આપણને માયાનો પડદો લાગ્યો છે. શું છે કાલને શું હતું ને કોણ મા બાપ હતા, કોણ હતા આપણા હગા એ ખબર નથી. પણ આ છે ને એ બધાયનો હગો છે. આ વિશ્વમાં આપણે એમ કહ્યું કે આ નદી, આ ડુંગરાઓ, મેં આ પહાડ આ બધા જોયેલા હતા, પણ પેલા પૂર્વજન્મમાં જોયા હતા ને તમે ના જાઓ તો તમને દ્રશ્ય દેખાય કે આ નદી છે, આ ઝરણા છે, આ બધું મેં જોયેલું હતું. ગમે તારા અવતારમાં મારે જોયેલું હતું, પણ એ તમને અહેસાસ થવા મળે. પણ ભગવાને પડદો આપ્યો છે. જો પડદો ન હોય ને તો આપણે દુઃખી થઈ જાય. આપણા કોઈ વાલીઓ હોય, આપણા કોઈ સંબંધીઓ ઓલા જન્મના માતા પિતા હોય, દુઃખી થતા હોય તો આપણે જીવી ન શકીએ. એટલે ભગવાને પડદો આડો આપ્યો છે. ભગવાન આખું હળંગ દેખાય કે હે અર્જુન, હું તને યોગની વાત કરું છું. એ મેં સૂર્યને કીધી હતી, એ મેં સપ્ત ઋષિને કીધી હતી, વિશ્વાકુને કીધી હતી, અને આ વાત હું તને કરું છું. કે ચંદ્ર તો આદિ અનાદિ, સૂર્ય આદિ અનાદિ, કે હું તું બે આદિ અનાદિ, પણ કે તને માયાનો પડદો લાગ્યો છે, મને બધું સીધું દેખાય છે, એટલે મને જાણ છે બધી. એટલે એ કે તને નથી દેખાતું, તને દેખાતું તો દુઃખી થઈ જા. એટલે તને માયાનો પડદો આડો આપેલો. એટલે આપણને બધાને જે છે ને પૂર્વજન્મના બધા પડદા આડા આપ્યા, નકર આપણે દુઃખી થઈ જાય. એટલે આપણે જન્મ લીધો ને જે નાચમાં લીધો ને એ આપણને ખબર પડે કે આપણા હગાના વાલા. એટલે એ સીમા બાંધી દીધી, એટલે આપણને ખ્યાલ ન આવે. નકર તો આદિ અનાદિ હાથમાં વયો હશે કે સેંકડો જન્મથી અને જન્મ લેતો આવશે. ભગવાન કે અર્જુન આ આભૂષણ બદલાવશે. અર્જુન આત્મા તો અમર છે. કે હે મહારાજ, આત્મા અમર હોય તો ઉદ્ધાર કરવાનો કોનો? તમે આત્મા અમર કહો છો. કે અર્જુન આત્મા તો અમર છે, પણ આ મન અમર નથી. આ મન છે ને એ ધડે નથી આવતું. કે મનને ધડે લાવવું અને મનનું અનુકૂળ લાવવું હોય તો કેમ થાય મહારાજ? કે યોગ કરવો પડે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન વશ કરવું પડે અને યોગ સાધનામાં જવું પડે. તો આ ક્યાં મંજીભાઈ વશ થાય, તો આપણને શું છે કે હેરાન કરતા બંધ થાય. નગર કોકે આમ કીધું ને આનંદાભાઈ તો એને ખોટું લાગે. મને ઓલો ભાઈ કહી ગયો. પણ એ અંદર જે રામ રહે છે ને એને નથી ઓળખતું, આ દેહને ઓળખે. અને દેહનું કાર્ય કલ્યાણ ન હોય, કલ્યાણ આત્મા ન હોય. ઘણા એમ ન કે કાયાનું કલ્યાણ. કાયાનું કલ્યાણ તો એવું છે કે તમે કાયાને ખવડાવો તો રૂષ્ટપુષ્ટ થઈ જાય, અને કાયા ન ખવડાવો તો શું છે તો હુકલખડી થઈ જાય. કાયાનું શું છે? કાયાનું કલ્યાણ નહીં, આત્માનું કલ્યાણ. આ જે તમે કરી રહ્યા છો એ આત્મા કલ્યાણ માટે છે. આત્મા કલ્યાણ માટે છે બધું છે. પણ આ જે છે એ શું છે કે જે તમારા કોઈ જન્મના પુણ્ય હોય, કોઈ પ્રાપ્ત તમારું પ્રારબ્ધ સારું હોય તો જ આ વસ્તુ બને. નકર આ ભૂપતાજીને અમે ન બેઠા હોય. એ બેઠા હોય ને તો એમ કે આ માર્ગ રોકીને બેઠા હાલતા થાવ એ એમ કે. એટલે એવું છે. મેં કીધું એ બધે એના કરણીમાં નથી. એકમાં મારો રસ્તો નહોતો ને કાલે નાસ્તો કરવા બેઠા ને પછી એક બસ નીકળે. તો એ શું છે કે હું એક કંડક્ટર હતો ને, ઊંચી નીચે આંખું કરવા મળ્યો. મેં કીધું આ ભાઈને શું છે કે એમ થાય આંચી ઊભા થઈ જાઓ, નકર આગળ પાછી બસ આવશે. પણ એ એમ કે ભાઈ શાંતિથી નાસ્તો કરો, એમ ન કરવાય. એટલે એના ભાગમાં એવું હતું. હા, એટલે જે મનુષ્ય તો એ છે. આ બધા શું છે માનવ જ છે. પણ કોઈ માણસ કેવા માણસ એ શું છે કે તો ભગવાનને વધારે, કેમ કે એના પેઢીમાં નથી, એના લોહીમાં જ નથી, એટલે કરવાના પણ નથી. પછી એની પેઢીમાં તો બધા શું છે પછી પીવાવાળા જાગે, બાપાના કાટલા થોભી દિવાલો ફટકારે પેઢીમાં. પછી એવા માણસો. બોલો દ્વારકાધીશ સનાતન ગિરનારી મહારાજ ગુરુદત્ત ભગવાન કી. હર હર મહાદેવ.
પાણી પાઈ દે હા. મારે તો આંદામે છે ને જે બેહુ ને હાંજ પડે અને બેહુ ને હવાર પડે